પીરની જય, રાજુરામ મહારાજની જય, વધારેલા હરિ ગુરુ સંતની જય, સનાતન ધર્મનો જય. આજે બીજ નિમિત્તે અહીં પધારેલા આપણા ખૂબ જ્ઞાન સાથે ટકોર કરીને ચકોર કરવાવાળા આપણા સંતોમાં આપણા જસુરામ મહારાજ, ગમનરામ મહારાજ, તુલસીરામ મહારાજ અને ખૂબ આવી ટાઢમાં પણ ઠંડીની દરકાર કર્યા વિના ચાતકની જેમ એક નજરે ને એક ટેકે બેઠેલા સંતો, ભક્તો, માતાઓ, દીકરીઓ અને બહેનો, જીવન શું છે એનો સાચો માર્ગ આપણને સંતો બતાવે છે. અંગ્રેજીમાં એક કહેવત છે, વોટ ઇઝ લાઈફ? જીવન શું છે? ઇટ ઇઝ અ ફ્લો ઓફ ક્રેડલ ટુ ગ્રેવ. ક્રેડલ એટલે ઘોડિયું, એને આપણે પારણું કહીએ છીએ, અને ગ્રેવ એટલે કબર, સ્મશાન. પારણાથી મોડીને સ્મશાન સુધી જે કંઈ આપણી યાત્રા થાય છે એ આપણું જીવન છે. આ જીવન એવી રીતે જીવવાનું છે કે એમાંથી કોકને પ્રેરણા મળે, રસ્તો ભૂલેલાને રસ્તો મળે, અને કંઈક દુરાચાર કરી બેઠો હોય એને સદગુણ મળે. એટલે તો આપણા સંતોએ કહ્યું છે કે એક ઘડી આધી ઘડી આધી પે અપી પુનિયાદ, તુલસી કરે સંગત સંત કી તો કટે કોટી અપરાધ. સંતનો સંગ જ એવો છે કે જે કોઈનો એકવાર સંગ કરે એના કોટી કોટી અપરાધો નાશ પામે છે. તમને બધાને બરોબર ખબર છે, ભાન છે, જ્ઞાન છે અને સમજ છે. જેના નોમથી આખું જગત ધ્રુજતું હોય એવો જેસલ કસનો કાળો ના કહેવાતો એ ઘડી તોળલના સંગમાં આવ્યો અને પલમો પીર થયો. લોકોનો ગળો કાપનારો વાલિયો એક ઘડીક વાર નારદના સંગમાં આવ્યો અને એવડો મોટો ઋષિ બની ગયો કે સીતા માતા એના ત્યાં રહેવું પડ્યું અને રામે હેડે હેડે એના ત્યાં જવું પડ્યું. આવા તો અનેક અધમો સંતોના સંગમાં તરી ગયા છે. એક અંગુલીમાલ કરીને એક માણસ હતો, તમે જાણતા હોય તો. એને એક આદત, લોકોની ઓગળીઓ કાપી કાપીને એનો હાર કરવાનો અને એ પહેરવાનો. હારોમાં તમે જો ચેવા ચેવા પહેરનારા હોય છે પાછા. આ ઓગળીઓનો કોઈને વળી માથાનો હાર હોય, કોઈને ખોપરીઓનો હાર હોય, અને જેને એવું કામ કર્યું હોય ને લોકોથી સહન ના થાય એવું કરી બેઠું હોય તો ગોમ ભેગું થઈ અને કાહળાનો હાર કરીને એને પણ પહેરાવે. આ ખાર નથી પણ આ માર છે. એવું વર્તન કદી ના કરીએ કે કોકના આપણા સામું ખાહડું ઉગામવું પડે. એટલે બહુ સમજુ છો, જ્ઞાની છો, સમજ આપવાની નથી. દીવો છે, કોડિયું છે, દિવેટ મૂકેલી છે, ઘી પૂરેલું છે, માત્ર એક ચિનગારીની જરૂર છે. આ બધા આત્માઓ જે ભાઈઓ, સંતો, માતાઓ બેઠા છે તે દરેકના પાત્રો તૈયાર જ છે. એક દિવાસળીની જરૂર છે, એ આપોઆપ અજવાળું થવાનું છે.
નહીં તો બેઠા જ ના હોય ને, કઈ ઘર ભેગા થઈ ગયા હોય. એટલે જીવન એવી રીતે જીવવાનું છે કે હર પડે આપણે આપણા. તમે જુઓ, અગરબત્તી શું કરે છે? પોતે બળે છે, બીજાને સુગંધ આપે છે. તમે સુખડ સુખડ કરો છો, પોતે ઘસાય છે, બીજાને સુગંધ આપે છે. તુલસીરામ મહારાજે સરસ વાત કરી. આપણે સંતોની જે કંઈ વાત વાણી હોય છે ને એ આપણામાંથી કચરો બહાર કાઢીને આપણને ચોખ્ખા કરવાનું એ ગંગાજળ છે. જો તમે સીધું એને ઉતરવા દો તો. એમને કહ્યું કે સિંગડાવાળાથી કેટલા ડગલો મારા? 7 કે 100? 7. હાથીથી 1000, ઊંટથી 18, અને આપણાથી કેટલો કહેવાનો થાય? કુપાત્રથી 1000. ઘણા શેટારા